હમણાં એક ઘરવાળી એના પતિને કહેતી હતી એ કે તમે સગાઈ વખતે કેવી સરસ સરસ મજાની શાયરીઓ મને કહેતા હતા અને અમુક વોટ્સએપમાં ફોરવર્ડ કરતા હતા. અને હવે કોકની હોય તો તમે એમ કહેતા હતા કે મેં લખી એમ. હવે એ મને તો ખબર નથી, પણ હવે તમે અત્યારે એકાદી શાયરી મારા રૂપ વિશે, મારી સુંદરતા વિશે કહો ને. આ બધું હગાઈથી લગ્ન વચ્ચે બધું હોય, પછી કાંઈ હોય નહીં. પછી હાથમાં માત્ર થેલી હોય, અંદર 500 બટેકા હોય, કોથમરી હોય. આ બધું લગ્ન પછીનો છે, આફ્ટર મેરેજ. તો વાત કરતા હતા કે તમે મારા વિશે, મારા સુંદરતા વિશે કદી શાયરી કહો નહીં. કે બહુ કે તમે મને મોકલતા હતા ને, એટલે આના ઘરવાળાએ પછી એને શાયરી કીધી. એ કે સંગે મરમર સે તરાશા ખુદા ને તેરી સુરત કો. બોલી તો આહા ઓળ ગોળ થઈ ગઈ. સંગે મરમર સે તરાશા ખુદા ને તેરી सूरत को और बाकी पड़ा पत्थर तेरी अकल पे रख दिया. बाकी पड़ा पत्थर तेरी अकल पे रख दिया. મને એક જણ કે મન કે લગ્ન અને પ્રેમ આ બંનેમાં કેટલો ફેર એમ. લગ્ન અને પ્રેમ આ બંનેમાં ફેર કેટલો. એટલે મેં કીધું લગ્ન છે ને, લગ્ન ભાઈ તને બહુ સાદી અને સરળ ભાષામાં કહું, લગ્ન છે ને એ વિમાનની મુસાફરી છે અને પ્રેમ છે ને એ બસની મુસાફરી છે. મને કે આ મુસાફરીમાં મને કાંઈ સમજાણું નહીં, આને વિશેષ સમજાવો. મેં કીધું લગ્ન જે વિમાનની મુસાફરી છે, પ્રેમ છે એ બસની મુસાફરી છે. વિમાનની મુસાફરીમાં બેઠા પછી વચ્ચે ઉતરી ન હોય કાંઈ, એનું એરપોર્ટ આવે ને ત્યારે જ ઉતરવું પડે. પણ પ્રેમ છે ને મેં કીધું બસની મુસાફરી જેવું છે. તમને મજા આવે તો બેહો, ન મજા આવે તો આ ઉતરા. અને દરેક પ્રેમીને એક સરસ મજાની વાત કહી દઉં કે જેમ તમને પગમાં કાંટો વાગે અને કાંટો નીકળી જાય પછી હાલવાની જે મજા આવે ને, એ પ્રેમની અંદર તમારે બ્રેકઅપ થાય પછી જિંદગી જીવવાની મજા આવે ને એવું લાગે. એટલી જ તમને મજા આવે. પણ મારી ઘરવાળી હમણાં મને કહેતી હતી, મારી ઘરવાળી મને કહે કે અહીંયા આવો તમને જાણવા જેવું કહો. એ નવા નવા મેગેઝિન ને એવું બધું વાંચે તો મેં કીધું આને કંઈક નવું જાણવા જેવું મળ્યું હશે. મને કે અહીંયા આવો તમને એક સરસ મજાનું જાણવા જેવું કહું. મેં કીધું કે તો મને કે દુનિયાની અંદર એક સાપ એવો છે કે જે દર સેકન્ડે 4 સેન્ટીમીટર જેટલો વધે છે. મને વિચાર્યો, મેં કીધું એવો સાપ દુનિયામાં? મેં કીધું આ ક્યાંકથી નવું લઈ આવી. દર સેકન્ડે 4 સેન્ટીમીટર જેટલો વધે, 2 સેકન્ડે 8 સેન્ટીમીટર. હું તો કેલ્ક્યુલેશન કરવા માંડ્યો. મને કે પાછો એ સાપ એટલો બધો ઝેરી છે કે જે પોતાનું ઝેર પોતે લઈ લે ને તો પોતે મરી જાય. ઓહો! અને દુનિયાના દરેક ખૂણામાં દરેક વ્યક્તિને હેરાન પણ કરે. મેં કીધું ઓહો, આટલો ખતરનાક સાપ મેં કીધું ક્યાં જોવા મળે? મને કે નોકિયાના મોબાઈલમાં. હા, એનું જાણવા છે. અમારા કાકા છે, રખડુ કાકા. હા, રખડુ કાકા એક મોટી આઈટમ છે હો ભાઈ. હા, એને તમે ભટકાઈ જાવ એટલે એ તમને પૂરું જ કરી નાખે. હા, મને રખડુ કાકા કહેતા હતા. મને કે માણસ કેટલા હરામી થઈ ગયા. મેં કીધું શું વળી માણસ હરામી થઈ ગયા? મને કે બહુ હરામી માણસ થઈ ગયા. મેં કીધું શું થયું, શું કીધું? મને કે તમને ખબર છે કે નહીં મારે મકાન વેચવાનું. મેં કીધું હા, તમારે મકાન વેચવાનું? તો મેં મકાન વેચવાનું છે તો મેં કે અમુક વોટ્સએપ ગ્રુપમાં નાખ્યું. પછી મેં ઘરની બહાર બોર્ડ માર્યું કે આ મકાન વેચવાનું છે. તો નીચે કોક લખી ગયું વેચી દો. બોલો, આપણીની પરમિશન લે તો અમુક લોકો નીચે કોક લખી ગયું. હા, હમણાં રખડુ કાકા મને કહેતા હતા. બોલો, હા, રખડુ કાકા મને કહે કે ધર્મેશભાઈ જોવો તો કે મારે કંઈક મેસેજ આવ્યો છે. મેં કીધું શું વાત કરો છો? એ કે મારે એ કે પૃથ્વીથી 15,000 લાખ કિલોમીટર દૂરથી એક મેસેજ આવ્યો. મેં કીધું કાકા કાંઈ એલિયન બેલિયનનો મેસેજ નથી ને? મને કે રામ જાણે કે એટલા બધા કિલોમીટર આગેથી મેસેજ આવ્યો. મેં કીધું મેસેજમાં લખ્યું છે હું? મને કે હખણા રહેજો. કાકા તમારું તો હાલી ગયું હો, કીધું ક્યાંયથી મેસેજ આવ્યો હખણા રહેજો એમ. હમણાં તમારે રખડુ કાકા નાળિયેરના ઝાડ ઉપર ચડ્યા. બોલો, નાળિયેરના ઝાડ ઉપર ચડ્યા. મેં કીધું કાકા નાળિયેરના ઝાડ ઉપર હું છે? મને કે હમણાંથી નબળાઈ બહુ રહે છે. તો મેં કીધું નબળાઈ રહે ને તો ડૉક્ટર પાસે જાઓ. મને કે ડૉક્ટર પાસે જ ગયો તો એને જ કીધું કે હમણાં નાળિયેર ઉપર રહ્યો. અર્થના અનર્થ કરવાવાળા બધા એમ. હમણાં મને કહેતા કે ધર્મેશભાઈ હમણાં કે મારે એક વોટ્સએપમાં એક નોકરીની જાહેરાત આવી છે, કરાય? મેં કીધું હું નોકરી કઈ રીતે, શું છે, કંઈક સમજાવો તો. મેં કીધું કાંઈક તમને કહું. મને કંઈક નોકરીની વોટ્સએપમાં જાહેરાત આવી છે, ખાવું પીવું ને 21,000 પગાર. તો મેં કીધું કાકા મુકાય નહીં, 3 ટાઈમ ખાવું પીવું. મેં કીધું તમારે ખાવાય કેટલું જોઈશ? કીધું હા હાચું મોઢે કીધું ખરેખર. મેં કીધું તમારે ખાવાય કેટલું જોઈશ? મેં કીધું ખાવું પીવું 3 ટાઈમ અને 21,000 પગાર. મેં કીધું મુકાય જ નહીં, હા પાડી દો. મેં કીધું કયા ડિપાર્ટમેન્ટમાં છે? મને કે જીઈબીમાં. મેં કીધું ઓહો, વીજળી વિભાગ, કરાય જ કીધું.
મેં તું કામ શું કરવાનું? મને કે કાંઈ નહીં, જ્યાં બે થાંભલા વચ્ચે તાર હોય ને એના ઉપર ભીનું પોતું મારવાનું. નોકરી કરાય? તમે નોકરી કરો તો 12મું અમારે કરવું પડશે. મને કે હમણાં રખડું કાકા મને કહેતા, મને કે ધર્મેશભાઈ આપણે નાના હતા ત્યારે ધૂળેટી ને હોળી વિશે આપણે નિબંધ લખતા હતા, ખબર છે? મેં કીધું હા લખતા હતા. કીધું કાકા હોળી ધૂળેટી વિશે નિબંધ લખતા હતા. એ હોળી ધૂળેટી વિશે નિબંધમાં આપણે કે 2-3 લીટી અમુક લખતા હતા. મેં કીધું કઈ? કે ધૂળેટીના દિવસે અમુક અસામાજિક તત્વો દ્વારા મદિરા પીને તોફાન કરવામાં આવે છે, આવું લખતા હતા? મેં કીધું હા લખતા તો હતા હો. મને કે એ આપણા વિશે આપણે લખતા, બોલો. હા એ અત્યારે ખબર પડી કે અમુક અસામાજિક તત્વો દ્વારા મદિરા પીને હેરાન કરવામાં આવે, એ આપણે પોતે કે. મેં કીધું કાકા આપણે એટલે એમાં મને ન લેતા, કીધું તમે. હમણાં રખડું કાકાના ઘરના રહ્યા ને એ કાકાને કહેતા હતા, એ કે હાલો કે બોટાદની અંદર કે સેલ આવ્યો છે 50% ડિસ્કાઉન્ટ. અને કાકાને સેલથી નફરત, મૂળ પૈસા ગુંજામાં હોય તો એ જવા દે ને. હા એ આમ કરીને ખીચા ફાડી નાખો તો ફદ્યો ન નીકળે. હા તો એ કે હાલો એ કે બોટાદમાં એ કે સેલ આવ્યો છે, કોઈ પણ વસ્તુ લ્યો 50% ડિસ્કાઉન્ટ, તમારા 50% પૈસા બચશે. તો કાકા કે તારે એવા સેલમાં જવું છે કે જે 100% ડિસ્કાઉન્ટ હોય? તો કાકી તો રાજીના રેડ થઈ ગયા, 2 તો ઠેકડા મારી લીધા. એ કે હા જવાનું જોઈએ ને, 100% ડિસ્કાઉન્ટ, હાવ મફતનો સેલ હોય, 100% ડિસ્કાઉન્ટ, પૈસા બચે એવો સેલ કઈ જગ્યાએ છે? ક્યાં? હાલો કે. તો કાકા કે ઘરે ને ઘરે બેસ, 50% ડિસ્કાઉન્ટ મારું કે બે જા અહીંયા નહીં આ કે આવ મફત. હમણાં તો રખડું કાકા બેઠા ગીત ગાતા, બોલો રખડું કાકા. આ અમુક માણસ છે ને બે પરિસ્થિતિમાં ગીત ગાય, કાં ફૂલ મોજમાં હોય તો ગીત ગાય અને કાં ખૂબ ઉદાસ હોય તો ગીત ગાય. હા તો રખડું કાકા શી ખબર હું મોજમાં છે ગીત ગાવા માંડ્યા. એ કે સુરત શહેરનું સોનું મંગાવું અને અમદાવાદનું મોતી રે સાહેબ. આ ગીત હવારના પોરમાં, સુરત શહેરનું સોનું મગાવું અને અમદાવાદનું મોતી રે સાહેબ. આવું 2-3 વાર ગાયું ને પણ કાકી સાંભળી ગયા. એ કે સુરત શહેરનું હોનું નથી મગાવવું, અમદાવાદનું મોતી નથી મગાવવું, ગંજી ફાટી ગઈ છે અઠવાડિયાથી, ઈ મગાવી લ્યો કે તોય ઘણું છે. નયનને બંધ રાખીને, આપણે ઘણા હોય ને નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, આવા ગીત ગાઈને તો કેટલાય રોયા છે. જુવાનિયાની તો વાત જ ન થાય. હમણાં તો રખડું કાકા અમારે 3 વાગે રાત્રે ઓનલાઈન હતા, 3 વાગે. આ માણસ ઓનલાઈન હોય ને એટલે માનવાનું કે એ હેલ્ધી છે, એની તબિયત સારી છે અત્યારે તો. તો રાત્રે 3 વાગે કાકા ઓનલાઈન હતા એટલે હું વળી જોઈ ગયો, લીલું ટપકું દેખાડે ને ફેસબુકમાં રાતે 3 વાગે ઓનલાઈન. મેં તો કાકા રાતના 3 વાગ્યા? મને કે હા 3 વાગ્યા હો. મેં તો અત્યારે ઓનલાઈન શું કરો છો? મને કે તો તમે અહીંયા હું દીવાબત્તી કરવા આવ્યા કે? હા કે તમે દીવાબત્તી કરવા, તમે ઓનલાઈન જ છો, તમે શું કરો છો? હમણાં એક બોસે એની ઓફિસમાં બોર્ડ માર્યું. અત્યારે કર્મચારીઓ પાસે કામ લેવું ને એ બહુ લોઢાના ચણા ચાવવા જેવું છે. હા એને મોટિવેટ વારંવાર કરતા રહેવા પડે છે. હા એવા સેમિનાર ગોઠવવા પડે છે કે જેથી કર્મચારીઓ કામ કરે. હા તો એક બોસે ઓફિસમાં બોર્ડ માર્યું. આ કબીરજીનો દોહો લખ્યો કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હો રિયા બહુરી કરેગા કબ. હા કે કાલ કરવાનું જે કામ છે ને આજે ને આજે કરી નાખો, ખબર નથી ક્ષણવારની કે ક્યારે પ્રલય આવી જાય, પછી કરશો ક્યારે. આવું સમજાવીને બોસે બોર્ડ માર્યું. અઠવાડિયા પછી બોસે મેનેજરને કીધું, એ કે આપણે જે આ દુહો માર્યો આનો કાંઈ અસર થઈ ખરી? મેનેજર કે હા થઈને. એ કે હું અસર થઈ? એ કે એકાઉન્ટન્ટ 5 લાખ લઈને ભાગી ગયો છે. કે આ સાંભળો, એ કે એકાઉન્ટન્ટ 5 લાખ લઈને ભાગી ગયો છે. એ કે સેક્રેટરી છે એ લેડી સેક્રેટરી અરે ભાગી ગયો છે. હા એ કે સેક્રેટરી છે એ લેડી સેક્રેટરી અરે ભાગી ગયો છે. અને પછી કે સાંભળો, હજી મજૂરો બધા એ કે હડતાલ ઉપર વયા ગયા છે અને હજી સાંભળો એ કે આ લ્યો મારું રાજીનામું. બોલતા રહ્યો, કાલ કરે છો, આજ કર, આજ કરે છો. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું. હા એક જગ્યાએ બોર્ડ માર્યું હતું. આપણે તો અમુક વસ્તુ હાસ્ય છે ને તમને આમ ખાલી નજર કરો ને તો તમને મળી રહે. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, કોઈ પણ જાતના જપ તપ કર્યા વગર અમર થવાનો રસ્તો. કોઈ પણ જાતના જપ તપ કર્યા વગર અમર થવાનો રસ્તો. યમરાજ પણ તમને ઓળખી શકશે નહીં. નીચે લઈ ગયો હતું રૂપાબેન બ્યુટી પાર્લરવાળા. બ્યુટી પાર્લરવાળાની મજા છે. હું હોય ને હું કરી દે. હમણાં એક બેનના વાળ કાળા ભમ્મર, હા કાળા ભમ્મર વાળ બેનના એકદમ. એટલે મેં કીધું બેન, મેં કીધું તમારા કાળા ભમ્મર વાળ છે, મેં કીધું
આ તમે કાંઈ મેં કીધું કુદરતી છે? મને કે પ્યોર કુદરતી, કે 100% શુદ્ધ ચોખ્ખું એકદમ કુદરતી વાળ. કે તો મેં કીધું આવા કાળા વાળ, તમારી ઉંમર? મને કે ઉંમર મારી 45. હવે એ બેને મને સાચી ઉંમરે કહી દીધી, બોલો, કે 45 વર્ષ. મેં તો 45 વર્ષે મેં કીધું તમારા આવા કાળા ભમર વાળ છે, આ વાળનું રહસ્ય શું? મને કે રોજ સવારે 1 કલાક યોગ કરવાના, પછી મને કે 20 મિનિટ વોકિંગ કરવાનું, બરાબર, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના, બરાબર, દૂધ પીવાનું, બરાબર, આ બધું કરવાનું, ને મહિને એકવાર ડાય કરવાની. તો આ બધું શું છે એમ? મહિને એકવાર ડાય કરી નાખો. અને ભારત દેશની અંદર વાત કરું ને, અત્યારે સોશિયલ મીડિયા બહુ અત્યારે અગ્રેસર છે. બહુ મજા આવે, તમે સોશિયલ મીડિયા ઉપર તમે હો ને, તમારી વાત છે એ તમે પ્રોપર રીતે રાખી શકો. દરેકના લાભ અને ગેરલાભ હોય. સોશિયલ મીડિયામાં દરેક જે સ્ત્રી છે ને એના 4 પ્રકારના નામ હોય. બોલો, ભારતની અંદર દરેક સ્ત્રીના 4 નામ હોય. ઇન્સ્ટાગ્રામમાં અલગ હોય, ફેસબુકમાં અલગ હોય, ટ્વિટરમાં અલગ હોય, પછી આધાર કાર્ડમાં તો નોખું જ હોય. ઇન્સ્ટાગ્રામમાં તો એ ક્યુટ બેબી થઈને બેઠી હોય, ક્યુટ બેબી ઇન્સ્ટામાં એના બાયોમાં લખેલું હોય. ફેસબુકમાં પાછી એની વ્યક્તિ એન્જલ થઈને બેઠી હોય, એન્જલ. ટ્વિટર ઉપર શેરની હોય, અને આધાર કાર્ડમાં જોવા જાવ તો જેઠીબેન, જેઠીબેન આધાર કાર્ડ. અને હમણાં એક ગામની અંદર એક દુકાનનું ઉદ્ઘાટન હતું. ગામની અંદર એક નવી દુકાન થઈ ને એનું ઉદ્ઘાટન હતું. એટલે ઉદ્ઘાટનમાં મંડપને એવું નાખેલું હતું, પણ લેડીઝોની લાઈન લાગેલી. હા, એટલી લેડીઝોની લાઈન લાગેલી. એટલે મને એમ થયું કદાચ પાણીપુરીની દુકાનનું ઉદ્ઘાટન હશે. એટલે તમારે જોવાનું એક મારો અભિપ્રાય છે અને મારું ઓબ્ઝર્વેશન છે કે ઘણી બધી લેડીઝ ભેગી થયેલી હોય ને એને તો માનવાનું કે પાણીપુરીની લારી હોય. અને જો જણોનું બધું પુરુષોનું ટોળું હોય તો માનવાનું કે ચાની લારી હોય. સ્ત્રી છે એ પાણીપુરી એને બહુ પ્રિય હોય અને પુરુષોને ચા પ્રિય હોય. તો એટલી લાંબી લાઈન લાગેલી હતી. એટલે મેં કીધું કદાચ પાણીપુરીની નવી દુકાનનું ઉદ્ઘાટન થયું હોય એટલે આ બધા બહેનો છે બધું લાઈનમાં ટોકન લેવા ઊભા હશે. પણ મારો વેમ હતો ઈવડો. ત્યાં જઈને મેં આગળ જોયું ને તો અહીંયા એક મોટું બોર્ડ મારેલું હતું અને એ બોર્ડમાં લખ્યું હતું કે પતિના મોબાઈલમાંથી ડિલીટ થયેલા મેસેજ પાછા મેળવી આપવામાં આવશે. અને એમાં બાઈ ઊભી હતી, મોબાઈલ લઈ લે, તારે પૈસા જે થાય લઈ લે, પણ આ મેસેજ પાછા લાવી દે, ખબર પડે ઇતિહાસ શું કહે છે. બિલાડી અને હાથી વાતચીત કરતા હતા, બોલો. પ્રાણીઓની અંદર એ વાતચીત થાય ને, બિલાડી અને હાથી વાતચીત કરતા હતા. એટલે બિલાડીએ હાથીને પૂછ્યું કે હાથી તારી ઉંમર કેટલી? તો ઓલો હાથી કે મારી ઉંમર તો 5 વર્ષ જ છે. તો બિલાડી કે તારી ઉંમર 5 વર્ષ છે પણ 5 વર્ષ જેવો લાગતો નથી. તો હાથી કે આઈ એમ અ કોમ્પ્લેન બોય. હાથી કે આઈ એમ અ કોમ્પ્લેન બોય. પછી હાથીએ પૂછ્યું બિલાડીને તારી ઉંમર કેટલી? તો બિલાડી કે 45 વર્ષ. પછી હાથીએ કીધું તું 45 ની પણ 45 જેવી લાગતી નથી. તો બિલાડીએ કીધું કે ઝંડુ કેસરી ચમનપ્રાસ. એનો કમાલ છે, બઢતી ઉંમર કો ઘટાય. હમણાં એક ગામમાં સરપંચની મીટિંગ ભરાણી, બોલો. એટલું એવું તમને આમ નિખાલસ હાસ્ય દેવું છે ને તમને મજા જ આવે. આ બધી હકીકત છે એમ. સરપંચે મીટિંગ બોલાવી, એના બધા સભ્યોને બોલાવ્યા ને ગામના લોકોને બોલાવ્યા ને મહિલા સભ્યોને બોલાવ્યા ને બધાને બોલાવ્યા. પછી સરપંચે કીધું કે હવે આ ગામની અંદર મારે રહેવું નથી. સરપંચ પદેથી મારે રાજીનામું આપવું છે. આ ગામમાં મારે રહેવું નથી. આ ગામ છોડીને મારે વયું જવું છે. અરે સભ્યો કે એમ છોડું જવાય કે તમે સરપંચ બન્યા, ગામની અંદર જોવો તો ખરા વિકાસ કેટલો આંબી ગયો છે. કે જાહો જલાલી થઈ ગઈ છે. તમને એ કે અમારે ક્યાંય જવા દેવાના થતા નથી, તમારે આ ગામ મૂકીને જવાનું નથી. અરે સરપંચ કે મારે આજે નહીં કાલે નહીં, આ ગામમાં તો રહેવું જ નથી. અરે પછી બધા બહુ સમજાવ્યા કે પણ તમારે આ ગામમાં જવાનું, આ ગામમાંથી જવાનું કારણ શું? તમારી બધી યોજનાઓ આ ગામમાં કેટલી ફળદાયી થઈ. તમે જે આ ગામમાં યોજના લાવ્યા, આ બહેનોએ ધુમાડામાં જે રસોઈ કરતા હતા એની જગ્યાએ અમે બધા સિલિન્ડર આવી ગયા, ઘરે ઘરે સિલિન્ડરમાં રસોઈ કરે છે. સરપંચ ત્યારે બોલ્યા કે હું આ સિલિન્ડર લાવ્યો પણ મને એટલી નહોતી ખબર કે આ ગામમાં સિલિન્ડર તો આવ્યા, હારે ગિલિન્ડરે આવ્યા છે. ઘરે ઘરે ગિલિન્ડર છે. એક રૂપિયો મેં સરપંચ બન્યો ત્યારથી મારા ફાંકી મારી ખાય છે, બોલો. જીવનમાં આપણો તો એક જ નિયમ કે પ્રેમ મળે ત્યાં બેસી જઈએ નફરતની એસી તેસી, અને મિત્ર મળે ત્યાં બેસી જઈએ સમયની એસી તેસી.
પ્રેમ મળે ત્યાં બેસી જઈએ, નફરતની એસી તેસી, અને મિત્ર મળે ત્યાં બેસી જઈએ, સમયની એસી તેસી, જીવાય એટલું જીવી લઈએ, ધબકારાની એસી તેસી. આ જીવન જેટલું જીવાય એટલું હાઈ ક્લાસ જીવી લેવાનું. આ ધબકારા ક્યારે બંધ થઈ જાય કોને ખબર. આ ધબકારાની કિંમત છે. હમણાં એક નેતા ગુજરી ગયા. એક નેતા ગુજરી ગયા. આ ગુજરે ભાઈ એ માણસ છે. નેતા ગુજરી ગયા એટલે ઘણા બધા નેતાઓ ભેગા થયાનો પરિવાર એ બધા એને શમશાને લઈ ગયા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા લઈ ગયા. બાળવા લઈ જતા હતા ને તો એને બળે નહીં સહી વાતે બોલો. ચંદનના લાકડા નાખ્યા અને સુખડના નાખ્યા, કોઈ વાતે બળે નહીં, ભડકો જ ના થાય. પછી એની ઘરવાળીએ રોતા રોતા કીધું કે બધું નાખ્યું ને, કે હા, કે ઓલી ખુરશી નાખી, કે ના ઈ નથી, કે ખુરશી નાખો. અને પછી જે ભડકો ભડભડ 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 થયો, અમુકને મોં જાય નહીં છેક સુધી. પણ હોય આપણું ગામડું કે હોય આપણું શહેર, સરસ મજાની વાત મારે તમને કહેવાની છે આજે, આનંદ જ કરવાનો છે કે હોય આપણું ગામડું કે હોય આપણું શહેર, બધા બોલે ગુજરાતી પોતપોતાના ઘેર. કે હોય આપણું ગામડું કે હોય આપણું શહેર, બધા બોલે ગુજરાતી પોતપોતાના ઘેર. પણ એટલું સમજી લેવું જોઈએ કે બટર અને ઘીમાં ફેર. ઘણા લોકો તમે જોજો અત્યારે લોકોનો અંગ્રેજી તરફ ક્રેઝ બહુ વળી ગયો છે. લોકો અંગ્રેજી બોલે છે. એમાં તકલીફ ક્યાં પડે છે કે અમુક લોકો ગુજરાતીમાંથી નીકળી ગયા છે ને અંગ્રેજી સુધી પહોંચ્યા નથી. વચ્ચે રહી ગયા છે. જ્યાં વચ્ચે જે રહ્યા છે ને એને કઠણાઈ છે. પોતે તો કઠણાઈમાં છે, બીજાને કઠણાઈમાં નાખે છે. તમે એને ફોન કરીને પૂછો ને, એમાં બાયુમાં જે અંગ્રેજીને જે વાહ આવ્યો છે મારા બાપ, એટલું અંગ્રેજી આવડતું નથી ને ન્યા વાંધો ન્યા છે. તમે એને ફોન કરીને પૂછો ને તમે શું કરો છો, તો કે વિન્ડો ઉપર બેઠી બેઠી ભીંડો સુધારું છું. હવે આમાં ભીંડો સુધારવાની જરૂર નથી, તારે સુધારવાની જરૂર છે. વિન્ડો ઉપર બેઠી બેઠી ભીંડો સુધારું, કારણ કે ભીંડાનું અંગ્રેજી ન આવડતું હોય. આપણે એને પૂછીએ ને, ઘણા લોકો સારું કામ કરે ને તો આપણે એને કહીએ કે ના ના તમે બહુ સારી કામ કરો છો એમ. તો કે માણસ સર્વિસ એ જ પ્રભુ સર્વિસ. લે હવે આમાં તારી સર્વિસ કરવી પડે કે નહીં? તારી સર્વિસ ન કરવી પડે? ઘણા એ વાતો કરતા હો, વિદ્યા વિનયથી ડેકોરેટ થાય છે. લે બોલો, અરે પણ કાંઈ ગુજરાતી બોલને ભાઈ. હમણાં એક અંધ જણે ભગવાનની તપસ્યા કરી. સરસ મજાની વાત કે એક અંધ જણે ભગવાનની તપસ્યા કરી. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. જટા તવી ગલત જલત પ્રવાહ પા વિપસ્તલે તલેવ લંબે લંબે તમ ભુજંગ તૃંગ માલિક. ભગવાન ભોળાનાથની તપસ્યા કરી. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. પ્રસન્ન થયા એટલે કે માગી લે કે વરદાન. હવે આની પાસે તો આખું લિસ્ટ હતું. આને એમ થયું કે આટલા વર્ષ સુધી મેં ભગવાનનું તપ કર્યું, માગવું તો ખરું ને. એને ધને માગવું હતું, એને આયુષ્ય માગવું હતું, એને સંતાન પ્રાપ્તિ માગવી હતી, એને આંખોય માગવી હતી, બધું માગવું હતું. પણ ભગવાને એમ કીધું કે ભાઈ આ મોંઘવારીના જમાનામાં એક વસ્તુ મળશે, મને એકનું કહીને જ મોકલો છે. હવે આ માણસ છે, ભગવાનને કઈ રીતે તમે જોજો એ કે એક જ વરદાન મળશે. એટલે આને કીધું ભગવાન એકમાં તો કેમ પોહાય, કે જોઈ તો ઘણું, કે એ વાત ખોટી, કે મળશે તો એક જ વરદાન. પછી આને એમ કીધું કાંઈ વાંધો નહીં ભગવાન, તો મારે મારા દીકરાના દીકરાને સોનાના ઘોડિયામાં હિચકાવતો જોવો છે. એક જ વરદાનમાં એક જ લીટીમાં તમામ વસ્તુ માગી. દીકરાના દીકરાને સોનાના ઘોડિયામાં હિચકતા જોવો છે. સોનાની ઘોડી એટલે પૈસા આવી ગયા, જોવો છે એટલે આંખ્યું આવી ગઈ, દીકરાનો દીકરો એટલે આયુષ્ય આવી. આ માણસ છે ભગવાન કે તથાસ્તુ દઈ દીધું. પણ અમારા કવિ અને હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી એક સરસ મજાની વાત કરી. એની વાતનો મારે અહીંયા ઉલ્લેખ કરવો છે કે નવું વર્ષ આવતું હતું ને એટલે ઘરની અંદર આપણે બધા કેમ સરસ મજાના નવા કપડાં લઈએ ને બધું, આપણે ઘરની આખી રોનક ફરી જાય. તો એમ એક ઘરની અંદર બધાય વાળ કાળા કરતા હતા. દાદા ને દાદી ને મમ્મી ને પપ્પા ને કાકા ને કાકી ને ટોટલ બધાય વડીલો વાળ કાળા કરતા હતા. એટલે નાનું એવું ટાબરિયું છે ને આ બધું જોઈ ગયું. એટલે ટાબરિયાએ શું કર્યું, ઘરમાં ગયો, રસોડામાં જઈને લોટનો ડબ્બો લીધો. લોટનો ડબ્બો ખોલી અને એ લોટ લઈને પાણી નાખીને વાળથી ધોળા કરવા માંડ્યો. એટલે દાદા જોઈ ગયા કે અહીંયા એ તો કે આ શું કરે છો, કે વાળ ધોળા કરું છું. કે પણ બધા વાળ કાળા કરે છે અને તું ધોળા કેમ કરે છો? એ કે કોક તો ઘરમાં વડીલ હોવું જોઈએ ને. સમજણ જુઓ તમે, સંસ્કાર ઉમ્ર સે બડે. હમણાં 2 જણા અમારા 2 કાકા, રખડુ કાકા અને ભાલા કાકા હોટલમાં જમવા ગયા. એની વાત ન લઉં તો મને મજા ના આવે.
રકડું કાકા અને ભાલા કાકા હોટલમાં જમવા ગયા એટલે ટેબલ ઉપર બેઠા એટલે વેઇટરને બોલાવ્યો. વેઇટરે તરત કીધું બોલો શું ઓર્ડર? એ કે 2 છાશ ખાલી. 2 છાશ કે હા 2 છાશ પહેલાં લઈએ. એટલે ઓલો 2 છાશ લઈને આવ્યો. ઓલો જેવો છાશ લઈને આવ્યો ને તો આ બે આમ જો થેલીમાંથી ટિફિન કાઢ્યું. પછી ઓલા વેઇટરે કીધું કે જો કાકા અહીંયા લખેલું છે ઘરેથી લાવેલું જમવાની મનાઈ છે. તો આ બે વિચારમાં પડી ગયા કેમ હવે શું કરશું કે ઘરેથી લાવેલું જમવાની મનાઈ છે. બે ભડના દીકરા હામાં મેં ટિફિન ફેરવી નાખ્યા. હા કોકના ઘરેથી લાવેલું તો હાલે ને. એ કે તું વયો જા કે છાશના પૈસા 20 રૂપિયા દઈ દીધા. અને માણસની પ્રવૃત્તિ તમે જોવો ને માણસને કોઈ રીતે પકડી ન શકાય. હા માણસ કેવો વ્યક્તિ છે એટલે કે આપણે આવી જઈએ અને આપણે ચાલો આપણી પ્રવૃત્તિ કેવી છે. આપણે જ્યારે ઘરે બેઠા હોઈએ ને ત્યારે આપણી ઘરવાળીનું આમ જો ગાંડી હોટલ જેવું જમવાનું બનાય, હોટલ જેવું હાઈ ક્લાસ. એટલે ઘરવાળી યુટ્યુબમાં સર્ચ કરે ધાબા જૈસા પરોઠા કા શાક, પરોઠા ઓર શાક कैसे બનાએ ધાબા સ્ટાઇલ. ઘરે બેઠા હોય ત્યારે આપણે ધાબા જેવું ખાવું હોય, હોટલ જેવું ખાવું હોય અને જ્યારે પાછા હોટલમાં જઈએ ને ત્યારે વેઇટરને એમ કહે ઘર જેવું સમજો, ઘર જેવું કઢી ખીચડી મોકલ. એકેય રીતે નકુચામાં આંગળી આવવા જ ન દે ઈ માણ. પણ હમણાં તો એક જણો રોજ હોટલમાં ફોન કરે. માણસ બુદ્ધિના ગાળિયા ક્યાં કરે છે, બીજા લોકોનો ઉપયોગ. રોજ હોટલમાં ફોન કરીને કે આજનું જમવાનું મેનુ શું, એટલે આવડો હોટલનો માલિક તરત એમ કહી દે કે ભાઈ આજ ભરેલો ભીંડો છે, પરોઠા છે, ખીચડી કઢી છે અને શાક છે બીજા 2-3, કાંઈ વાંધો નહીં મૂકી દે. બીજે દી ફોન કરે આજે જમવાનું મેનુ શું, તો કે આજે ભાઈ આખા રીંગણા બટાકાનું શાક છે, પરોઠા છે, ભાખરી છે, ખીચડી કઢી છે, પુલાવ છે. ફોન કરીને મૂકી દે. મહિનો આવું કર્યું. પછી ઓલાને એમ થયું કે આ નંબર ઉપરથી રોજ ફોન આવે છે પણ આ ભાઈ કોઈ દી ઓર્ડર તો દેતા નથી, જમવાનું તો લેવા આવતા નથી. પછી એક દી પૂછ્યું કે ભાઈ તમે રોજ ફોન કરો છો, એ કે જમવાનો ઓર્ડર તો દેતા નથી કેમ એમ? ત્યારે આને કીધું ભાઈ એમાં એવું છે મારી ઘરવાળી રોજ મને સાંજે ફોન કરીને પૂછે કે આજે જમવાનું શું બનાવું. એટલે મારી પાસે મેનુ હોય ને હું તને ફોન કરું, તારે અહીંયા જે મેનુ હોય ને એવડું મેનુ ડાયરેક્ટ પરબારું ઠપકારી દો. એટલે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા અને દરેક પુરુષનો હમણાં એક જણ નવી ગાડી લેવા ગયો. હા નવી ગાડી લીધી એટલે ઓલો સેલ્સમેન છે એ બધું સમજાવે કે આ ગાડીમાં આટલી સુવિધા છે ને આમાં અહીંથી આવું ફીચર્સ છે ને આવું બધું સમજાવે સેલ્સમેન. પણ ઓલો કે એ બધી વાત તો સાચી પણ તમારે એક ટેસ્ટ ડ્રાઈવ તો લેવા દેવી પડશે. કે હા તો લઈ લો. એમાં એ ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયો ને એમાં એ પોણે કલાકે પાછો આવ્યો. બોલો પોણે કલાકે પાછો આવ્યો પણ કે હવે આ ગાડી મારે લેવી નથી. કે અરે પણ કે આમાં હાઈ ક્લાસ શું વાત, ના આમાં લેવી નથી. કે તકલીફ શું, એ કે આ ગાડીમાં કે જવા હાટું તો 4 ગેર છે પણ કે આવવા હાટું એક જ ગેર નાખ્યો છે. મારી તો રિવર્સમાં પાછો આવ્યો 5 કિલોમીટર સુધી. પણ હમણાં તો 2 બહેનો એવા બાંધ્યા ઓહો બહેનો બાંધે ને ત્યારે તમારે જોવાની મજા આવ્યો. હા ઘણા લોકો તો પ્રાર્થના કરતા હોય કે આ બે બાંધે. હા કારણ કે પિક્ચર સારા આવતા નથી, ટિકિટ મોંઘી થઈ ગઈ છે, પોપકોર્ન વગર હાલતું નથી. એટલે હું લાઈવ દ્રશ્ય ને એવું બધું થાય ને તો અમુક લોકો ખરેખર પ્રાર્થના કરતા હોય. અને બહેનો બાંધે એટલે હું હામી શ્રાપ દે. આપણને એમ થાય કે આ શ્રાપ જો હકીકતમાં લાગી જાય ને તો કળિયુગમાં જીવવું મોંઘું પડશે. હા એ તારા ઘરે ગટરનું ઢાંકણું ઉભરાય. બોલો લ્યો આવા તો શ્રાપ દે. એ તારા ઘરે ગટરનું ઢાંકણું ખુલી જાય. એ તારા કપડાનો કલર બીજા કપડાને બેહી જાય. એ તારો ઘરવાળો તારી યાર ફોનમાં વાત ન કરે. એ તારો ઘરવાળો મોડો આવે. બાટી બોલ્યો માંડ છૂટા પડ્યા માંડ. પછી મેં વળી કીધું ઓલા બેનને, મેં કીધું બેન આ બધું બાંધણું થયું છે એમાંથી. મને કે તમે વયા જાઓ આગળ. અરે પણ મેં કીધું સાંભળો અમે આ બાંધણું થયું છે એમાંથી. મને કે કાંઈ નહીં કે એ આમ તમારી બેનપણી જ છે. મેં કીધું તો આ બેનપણી યાર આવું મેં કીધું બધાય ખરું હું વાત શું થાય. મને કે વાત એમાં એવડી મોટી કાંઈ નથી. મેં બ્યુટી પાર્લર જઈને આવીને એટલે મેં એને કીધું કે જોતો હોય કે રંજન હું બ્યુટી પાર્લર જઈને આવી. તો મેં કીધું તો રંજને મને એમ કીધું કે કેમ બંધ હતું એવું કહેવાય. બોલો એમાં ડકે ચીડી. અને એક બહુ સામાન્ય ઓબ્ઝર્વેશન છે. જોજો આ સ્ત્રીઓ અને જે છોકરીઓ છે એ સેલ્ફી લેતી હોય ને, આ સેલ્ફીનો ક્રેઝ આવ્યો છે. સેલ્ફી છે ને આ મોબાઈલનો ફ્રન્ટ કેમેરો આવ્યો ને એમાંથી એક વાત સમજવા જેવી છે. ફ્રન્ટ કેમેરાની શોધ હું લેવા કરવી પડી કે લોકોને મોબાઈલની કંપનીને ખબર પડી કે માણસ એક દિવસ એકલો થઈ જવાનો છે. માણસ એક દિવસ એકલો થઈ જશે એટલે પોતાનો ફોટો ખેંચવા એને સેલ્ફીનો આવિષ્કાર કર્યો.
હા, પણ સ્ત્રી કે છોકરી જ્યારે સેલ્ફી લેતી હોય ત્યારે એનું મોઢું અને ગામડામાં બીડી પીતા ભાભાનું મોઢું, બેયનું મોઢું હરખું હોય. જોજો, હા, એ આમ લાંબો કે મજા છે. હમણાં એક ભાઈ વ્યસનમાં પૂરા, હો ભાઈ, બીડી પીવે ને ગુટકા ખાય ને દારૂ ને ચરસ ને ગાંજો. ઓહો, એક વ્યસન એવું નહીં જે બાકી હોય, એક વ્યસન એવું નહીં. પછી બધાએ સમજાવાય કે ભાઈ તમે આ વ્યસન કરો છો, ઉધરસ થઈ ગઈ છે તમને, કેટલી ખતરનાક ઉધરસ છે, તમે આ બધું બંધ કરી દો. તો માય દો એને ઉલટા ચોર કોટવાલ કોડાટી કે ઉધરસ તો હારી, કે આમાં હું ઉધર હારી, કે આ ખખડી ગયા, કે આ અઢીની મોટર ગાજે એમ તમારું આ છાતીના પાટિયા ગાજે છે, કે હું હારી ઉધરસ, કે ઉધરસ તો હારી, કે કાંઈ કે રાતે ચોર નો આવે. લે, એને એમ લાગે ઘરમાં કોઈ છે તો ખરા. હમણાં એક જગ્યાએ લખ્યું હતું આધાર કાર્ડ ઉપર પૈસા ઉપાડી દેવામાં આવશે. તો એમાં એક જણો આધાર કાર્ડ લઈને ગયો, કે હાલ્યો મને આમાં પૈસા ઉપાડી દો તો, કે એટલે ઓલા આધાર કાર્ડનો નંબર નાખ્યો, બેંક એકાઉન્ટનો નંબર નાખ્યો, બધું નાખ્યું તો -400 હતા. ઓલો કે હાલે ભાઈ 10 રૂપિયા મારી પાસે લઈ જા, ચા પી લઈ જાય, કે ઘણા આવું હોય. પણ એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે વરની વાડીના ફળ મળશે. વરની વાડીના, મેં આજ સુધી ઘરની વાડીના ફળ મળશે એવું વાંચ્યું હતું. આ વરની વાડીના મળ્યા એટલે મેં ગાડી ઊભી રાખી. પછી મેં બેનને પૂછ્યું, ત્યાં બેન ઊભા હતા. મેં કીધું બેન, ઘરની વાડીના ફળ હોય, વરની વાડીના કેમ? મને કે ભાઈ બહુ દોઢા થાવમાં આ વાડી છે એ મારા ઘરવાળાના નામ ઉપર છે, એટલે એની વાડીના ફળ છે, વરની વાડીના ફળ મળશે. પણ આ વખતે ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો. આ ઉનાળામાં એટલી ગરમી પડી. પણ માણસ ખરેખર ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય. આ માણસ ભગવાનને છેતરી નાખે છે. આ શિયાળામાં ઠંડી પડે તો આપણે તાપણું કરીએ, તો ભગવાનને એમ થાય કે આને ગરમીની જરૂર છે, તો એ ઉનાળામાં ગરમી આપે. તો ઉનાળામાં ગરમી આપે તો આપણે અહીંયા પાણીમાં નાવા જઈએ, વોટર પાર્કમાં. ભગવાનને એમ થાય કે આને ચોમાસાને વરસાદની જરૂર છે, તો વરસાદ ભગવાન બહાટી દે તો આપણે છત્રી લઈને ઊભા હોઈએ. ભગવાન થાકી જાય કે આને હકીકતમાં જરૂર છે નહીં છે. પણ આ વખતે તો જે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. આ જે શિયાળાની અંદર આપણે તડકો ગોતી આપણા શરીરને શેકતા હતા ને, ઉનાળામાં એ તડકાએ આપણને ગોતીને શેક્યા. હમણાં એક કિસ્સો તમારા ઘરની પાસે એવો બન્યો કે એક બેન ડબ્બો લઈને મકાઈ લઈને જતા હતા. મકાઈ, હા, ડબ્બાની અંદર મકાઈ પડી હતી, મકાઈ લઈને જતા હતા. એમાં એ બેનને ઠેબુ આવીને મકાઈ ઢોળાઈ ગઈ તો સીધી પોપકોર્ન જ થઈ ગઈ. બોલો, એવી ગરમી પડી. પણ શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠો છું, અને રાતનું સુપડું લઈને અંધારું પણવા બેઠો છું. અનિલ જોશી અમારા કવિની 4 પંક્તિની વાત કરીને વાતને વિરામ આપું કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠો છું, અને રાતનું સુપડું લઈને અંધારું પણવા બેઠો છું. કે તમને મારા ઉપર એટલોય ભરોસો નહોતો, કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળા ગણવા બેઠા. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને માણ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હસતા રહેજો, વરસતા રહેજો, નો ટેન્શન, નો ફિકર, આનંદ કરતા રહેજો. બરોબર? જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.